નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત જે બાંગ્લાદેશી નાગરિકો છે અથવા બાંગ્લાદેશ સાથે સંકળાયેલા જે નાગરિકો છે તેમને એની ચકાસણી કરી એની માહિતી મેળવી અને તેમના વિરુદ્ધમાં અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની સાથેના તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ, વિજય તોમર સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય પીએસઆઈ તથા માણસોની 6 ટીમો બનાવવામાં આવેલી અને અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે એમાં 13 જેટલા ઈસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આ ઓપરેશન આગળ પણ ચાલુ રહેવાનું છે. એમના પુરાવાઓ છે એના જે બાંગ્લાદેશના રહેવાસી છે કે કેમ, બરાબર છે, અને ધારો કે ભારતમાં આવી ગયા હોય અને ભારતમાં કઈ એમણે કઈ પોતાના બીજા કોઈ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોય તો એ બધી તમામ તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે. વેરિફિકેશનની અંદર એ લોકો પાસે જે કઈ ડોક્યુમેન્ટ મળી આવશે અને એમાં કોઈ બાંગ્લાદેશનું કે એ બાજુનું હશે, બરાબર, તો એના આધારે આપણે તપાસ કરવાની છે. બાંગ્લાદેશ આપણે અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે અને મોડાસા ટાઉન વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ લોકોને અત્યારે લાવવામાં આવેલા છે. એ હજુ તપાસ ચાલુમાં છે. જેમ જેમ માહિતી મળશે અમે તમને પ્રોવાઈડ કરતા